તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો। તો આજના આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે મારે જવાનું છે મારી વાડીએ કપા વીણવા। તમે જોઈ શકો છો આ વાડીનો કેળો છે ને હું એકલો અત્યારે ચાલતો થઈ ગયો છું વાડી તરફ જવા માટે, કેમ કે આપણે વહેલા જઈને કપા વીણવી છે। આજના વ્લોગમાં તમે બન્યા રહીજો। આગળ તમને આજની બીજી ડિટેલ દેખાડી, કેવો કપા છે અમારો, કેવી વાડી છે, આગળ બન્યા રહીજો। તો તમે જોઈ શકો છો મિત્રો, આ એરડા છે, આ અમારે નથી પણ આ કેળાના કાંઠે છે એ પાડોશીના। તમે જોઈ શકો છો એરડાની લૂમું પાયેલા એરડા છે આ, ને આપણી વાડી તો હજી આગી છે। આપણા વ્લોગમાં આગળ બન્યા રહેજો ને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી નાખજો। આ તમારા ભાઈની નવી ચેનલ છે અને આજનું વાતાવરણ કાંક કુદરતી નજારો છે, તમે જોઈ શકો છો। બન્યા રહેજો આગળ વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો આ અમારી વાડીનો કપા છે મણપા, ને જોઈ શકો અહીંયા બોર પણ પાકી ગયા છે। જો એને ખાવો હોય એ આવજો આપણી વાડીએ। અને આપણે ફાઇનલી આપણી વાડીએ પહોંચી ગયા છે। જો આ કપાસ છે, આ કપાસ તળ્યો છે ને આની પા બોર પણ પાકી ગયા છે। જોઈ શકો છો, એક બોર તોડીને દેખાડું તમને। જો બોર લાટ છે બોરડી। આગળ આપણા વ્લોગમાં તમે મિત્રો બન્યા રહેજો। આજની આખી ડિટેલ તમને હું કહેવાનો છું, કઈ રીતે કપાનું અમે ઉતાર્યું છે, કઈ રીતનું ઉતારો છે, બન્યા રહેજો આગળ વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો આપણે માંસ બાદ કરીને બધી કોથળી લઈ રૂમાલ બાંધીને કાળા પડી જાય ને તો હવે ફાઇનલી મિત્રો આપણે હવે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ, બરાબર ને? ચાલો મિત્રો, મુહૂર્તમાં ત્યાં આવો કપા આવ્યો, તમે જોઈ શકો છો। વીણવો જ નથી, આપણે આણપાવીએ છીએ ભલે પીડ્યો। તો મિત્રો જોઈ શકો છો આ કપાસ વીણવાનું ચાલુ કરી દીધું આપણે। આજ તો 2-3 મણ થઈ જ દેવો છે, 2 મણ તો વીણી જ નાખવો છે। તમે કોમેન્ટમાં કરો તમે કેટલા મણ વીણો છો આખો દીનો। તો આપણે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। તમે જોઈ શકો છો આ કપામાં હળો નથી આવ્યો, ડાબકા છે એટલે મજા આવે છે કપા વીણવાની। તમે જોઈ શકો મિત્રો કપા છે, ખૂબ જ મજા આવે આમ। જો હટી ગયેલો હોય ને તો ન મજા આવે, પણ આમાં બહુ મજા આવે વીણવાની, ડાબકા હોય ને એમાં। તો આગળ આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો। મિત્રો 10 વાગી જશે ને બાસકું હવે ઠલવવા જવાનું છે। તો તમે જોઈ શકો છો બાસકું ભરાઈ ગયું છે, તો બાસકું ઠલાઈ આવીને હવે ચા પીવા જવાનું છે। તો બાસકું ઠલવીએ છે, કપાસ સારો આવે છે, 4 બાસકા ભરાણા, હવે ચા પીવા જવાનું છે બાસકા ઠલવી। તો મિત્રો ચા બનાવશે આણપા ને આપણે આણપા નાસ્તો કરવી છે, વાટકા ને આણપા ચા બને છે। ચાનો કોટો સડીશે એટલે ચા છે ને વળ ઘડીકમાં પૂરી થઈ જશે। માનસ રાખવા ખાઈ જવા હું ફોટો રાખું ચાલ દીદી।
તો મિત્રો ચાનો કોટો હવે સડી ગયો છે અને હવે પાછો કપા વીણવા જાવી છીએ. તો હવે પાછો કપા વીણવાનો છે. તો પાછો આપણે આવી જશે કપાસ વીણવા. તમે જોઈ શકો છો મિત્રો, કપાસ બહુ સારો છે. તો આવવો હોય તો વીણવા વહી આવજો. 200 રૂપિયાનો મણ. જો આવો તવડી ગયો કપા. તો મિત્રો 12:30 થઈ ગયા છે અને હવે જમવા જવાનું છે. ગુજરાતી ભાષામાં કહું તો બપોરા કરવાના છે. અમારે જેમ કલાક 1.5 કલાકનો બ્રેક પડતો હોય, અમારે એમ જ છે અહીંયા બપોરે 1.5-2 કલાકનો બ્રેક પડે છે. તો આપણા વ્લોગમાં તમે બિના રહેજો. અમે બપોરા કરી જઈએ. હવે તમે પણ બપોરા કરી જજો. મિત્રો અમે અત્યારે બોર ખાવા આવ્યા છે. તમે જોઈ શકો છો આ બોર, મોટા બોર છે. જો અહીં રહ્યું, મોટા બોર છે. શેઢે છે અમારી. આની પાસે બોવડી છે. આ ઝીણા બોર છે, આ મોટા બોર છે. તો જેને બોર ખાવા વી આવજો. તો અહીંયા રહ્યું બોર. કાંટા વાગે છો. મોટા બોરની બોવડી છે. આની પાસે કપાસ બોવડી. આ ઝીણા બોર જોઈ શકો છો. આ છે ચણિયા બોર. ઓલા હતા એ કાશીના બોર હતા. આ ચણિયા બોર છે, ઝીણા. જોઈ શકો છો તમે મિત્રો. આ બધી બોરડીમાં લાટ છે બોર. ઓલી મોટી બોરડી હતી એની પાસે આવી. અહીંયા છે પણ અંદર છે કાંટામાં. આપણે પાછા અહીંયા વી આવી જ્યાં હતા અહીંયા. આ બોરડીમાં છે પણ ઉપર બહુ છે, ઉતરી છે બહુ. કાંઈ નહીં, પાછા વી આવી એની પા. તો મિત્રો આ બોર જે છે એને લેવાનો હતો મારે. જો એ બોર કાચા છે પણ આપણને ભાવે એટલે લઈ લેવી. જોઈ શકો છો. પાકલ તો મેં પહેલા જ લઈ લીધા હતા. આપણે 2 પીળા દેખાણા ને પાછું આવ્યું. જોઈ શકો છો. બોર તો છે લાટ પણ હજી કાચા છે. 10-15 દી કેડે પાકી જશે. તો મિત્રો જોઈ શકો બોર બહુ જ સારા બોર છે. આમાં શેડર હતા પેલા ખાઈ લો. બહુ જ મીઠા બોર છે, તમે જોઈ શકો છો. અને બોર એટલાક મળ્યા છે ને 2 વાગી ગયા છે. હવે તો પાછા આપણે કપા વીણવાનું કામ ચાલુ કરી દેવાનું છે. તો જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણા વ્લોગમાં તમે આગળ બન્યા રહેજો. ને બોર ખાવા વી આવો અહીંયા આપણી વાડીએ. તો મિત્રો બપોરા કરીને પાછા અમે આવી ગયા છીએ કપા વીણવા. બોર ખાઈ આવ્યા. હવે પાછો કપામાં બાકાજી કી બોલાવવાની છે. કપા એમ તવડી ગયો છે, જોઈ શકો મિત્રો. તો આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો. જો કપા. તો હાલો કપા વીણવા મળવી. તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને હવે અમે જઈએ છીએ બાસકો લઈને ઘરે જવાનું છે. હવે
ટ્રેક્ટર આવી ગયું છે સેટ લઈ. તો હવે ઘરે જવાનું છે. અને જો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી. જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે પાછા મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં લગીને તમે લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.